અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટેલ પાસેનો લોખંડનો વીજ પુલ અચાનક ધરાશાયી થઈને પાર્કિંગમાં ઉભેલી એક કાર ઉપર પડ્યો હતો, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે કારમાં ડ્રાઈવર હાજર હતો, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। જો વીજ પુલ થોડો પણ અલગ રીતે પડ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હોત। તો બીજી તરફ પ્રતિન હોટેલ પાસે પણ લોખંડનો વીજ પુલ ધરાશાયી થતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રસ્તા પર અચાનક વીજ પુલ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। સવાલ એ છે કે અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજ વાયરોને લોખંડના વીજ પુલને દૂર કરવાની કામગીરી દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવી હતી કે નહીં। ભરચક વિસ્તારમાં વીજ પુલ ધરાશાયી થવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ વીજ પુલ રાહદારીઓ કે વાહન ચાલકો પર પડ્યો હોત તો પરિણામ અત્યંત ગંભીર આવી શક્યું હોત। હાલ સમગ્ર ઘટનાને લઈને જીઈબીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। લોકોમાં પણ માંગ ઉઠી રહી છે કે આવી કામગીરી દરમિયાન સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવે અને જવાબદાર કર્મચારીઓની બેદરકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટના વીજ વિભાગ માટે ગંભીર ચેતવણી સમાન છે। આગળ વડોદરાથી હું ટેક્સી લઈને મનાપુરમ બ્રાન્ચમાં આવેલો અને આ કઈ ચોકડી છે? હા, પ્રતિક ચોકડી પાસે પાર્કિંગમાં બેઠેલો અને એકદમ અચાનક ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો, જે અમને કંઈક જાણ હતી નહીં અને એકદમ જ શું થયું તે ખબર નહીં પડી। પણ બહાર નીકળીને જોયું તો ઉપર મોટો થાંભલો પડેલો હતો, જેથી મારા ગાડીને જાનહાનિ મોટું નુકસાન થયું છે। જાનહાનિ થઈ નથી। એકદમ જ ઓટોમેટિક જ પડ્યો। ગાડીમાં હતો હું। ના, વાગ્યું નથી। એ સદનસીબે ભગવાનની દયાથી। અંકલેશ્વર સિટી વિસ્તારમાં પેલા ગુજરાત લાયફનું કામ ચાલતું હતું, ત્યારે પેલા અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી। એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। બીજું પ્રતિક હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો। હા, એક પ્રતિક હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતું નહીં હતું, ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા। સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી। સેફ્ટી શૂઝ છે એના પાસે, ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, એના પર જે કામ કરે ઉપર કામના ઉપર, હું આગળ જ કામ કરતો હતો, ત્યાં જ માણસ બી કામ કરતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા।